નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે હાર્ટ એટેકની સમસ્યાનો ચિંતાજનક ટ્રેન્ડ જે વધતો જોવા મળી રહ્યો છે. અને ટ્રેન્ડ શબ્દ એટલા માટે વાપરવું પડે કારણ કે ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે યંગસ્ટર્સમાં હાર્ટ એટેકની સમસ્યામાં વધારો તો થઈ જ રહ્યો છે, પણ એની સાથે સાથે કોરોના પછીથી આપણે સતત આ ચર્ચા કરતા આવી રહ્યા છે કે શા માટે અચાનક જ યંગસ્ટર્સને હાર્ટ એટેક આવી જાય છે. અને હવે આજે આ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કારણ કે આખા વર્ષ દરમિયાન આપણને આ જોવા મળ્યું છે કે હાર્ટ સંબંધિત જે બીમારીઓ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે આના અમુક આંકડાઓ પણ આપણી સામે આવ્યા છે કે વર્ષ 2023માં હૃદયરોગ સંબંધિત ઇમરજન્સીના 71,561 કોલ્સ આવ્યા છે. 2024માં આ જ હૃદયરોગ સંબંધિત બીમારીના 83,480 કોલ્સ આવ્યા છે. એટલે આ કેટલો વધારો આપણે જોઈ શકીએ છીએ. 2024માં હૃદયરોગની બીમારીમાં 17% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ ખાસ કરીને યુવાનોમાં આ હૃદયરોગ સંબંધિત જે બીમારીઓ છે તે વધતી જોવા મળી રહી છે. ઘણા બધા કારણો એમ તો કહી શકીએ છીએ કારણ કે અત્યારે જે લાઈફસ્ટાઈલ છે તેમાં આપણે ઘણા બધા ચેન્જીસ જોઈ રહ્યા છે. લોકોની જે જીવનશૈલી છે એ ખૂબ જ બદલાઈ ગઈ છે. પહેલાંના સમયમાં લોકો હૃદયની પોતાના સ્વાસ્થ્યને વધુ સ્વસ્થ રાખવામાં માનતા હતા. અત્યારે પણ એ માને છે. વધુ કોરોના પછી લોકો જાગૃત તો છે, પણ કાં તો એમને એ આવડી નથી રહ્યું, કાં તો એવું કહી શકાય છે કે કોરોના પછી કંઈક એવું છે કે હૃદય પર જ વધારે હુમલો થતો હોય છે, હૃદયરોગ સંબંધિત બીમારીઓ વધુ જોવા મળતી હોય છે. 30થી 40 વર્ષના યુવાનોમાં આ પ્રકારના કેસોનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળી રહ્યું છે. એટલે એવું કહી શકાય છે કે યુવા વયે લોકોના જે હૃદય છે એ વૃદ્ધ થતા જોવા મળી રહ્યા છે. શું કારણો છે, કેવા સિમ્ટમ્સ આપણને દેખાય તો એલર્ટ થવું જોઈએ, એ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ઉર્મન, સિનિયર કન્સલ્ટિંગ ફિઝિશિયન છે, અને આપણી સાથે ડૉક્ટર ધ્રુવકુમાર જાડેજા જોડાયા છે, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. ડૉક્ટર ઉર્મન, શિયાળામાં હૃદયરોગની સાથે હૃદયરોગના હુમલાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય કેમ આ જોવા મળી રહ્યું છે એના પર વાત કરીએ. પહેલા અત્યારે શિયાળાની ઋતુ જે જોવા મળી રહી છે, શું એવું માની શકાય છે કે હંમેશા શિયાળાની ઋતુમાં વધુ ઠંડી હોય કે પછી એની કંઈક એવી અસર જોવા મળતી હોય છે જેના કારણે હૃદયરોગના હુમલા વધી જતા હોય છે? બિલકુલ સાચી વાત છે. શિયાળાની અંદર જ્યારે ઠંડી વધારે હોય ત્યારે આપણા શરીરની બે સિસ્ટમ, સિમ્પેથેટિક સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ, એમાંથી સિમ્પેથેટિક સિસ્ટમ વધારે એગ્રેસિવ હોય છે. એનું કામ વધી જાય છે. હવે આ સિમ્પેથેટિક સિસ્ટમ છે એનું મુખ્ય કામ હૃદયના ધબકારા વધારવાનું છે. આપણે જ્યારે જંગલમાં જઈએ અને અચાનક વાઘ સામે આવે તો આપણે કાં તો ભાગી જઈએ કાં તો ગભરાઈ જઈએ. આ કામ સિમ્પેથેટિક સિસ્ટમ કરે. એટલે એ હૃદયના ધબકારા વધારે. એ એક જાતની ડિફેન્સની સિસ્ટમ છે. પણ શિયાળાની ઠંડી રાતોમાં હૃદયના ધબકારા થોડા વધારે રહે, એને કારણે હૃદયની જરૂરિયાત વધે. બધા લોકોને આ વખતે તકલીફ ના પડે, પણ જે લોકોના હૃદયનું સર્ક્યુલેશન ઓલરેડી થોડું ઓછું હોય એ લોકોને આ વધેલા ધબકારાની સાથે વધતી જતી હૃદયની જરૂરિયાત, લોહી પહોંચી ના વળે કારણ કે લોહીની નળીઓ સાંકડી હોય, સંકોચાયેલી હોય, અને એટલે એક હાર્ટ એટેક આવે. આ એક વસ્તુ. બીજી વસ્તુ, સાધારણ રીતે એક એવો નિયમ છે કે આપણા શરીરમાં હૃદયના ધબકારા અને આ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન, આ દરેક વસ્તુઓ હોર્મોનના રિલીઝ થવાને કારણે સવારે 4 થી 5 ની વચ્ચે એક સર્જ આવે, એટલે કે એકદમ ઉછાળ આવે, ખાસ કરીને બ્લડ પ્રેશરમાં. અને એટલે જ અમે એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગ આ સમયમાં, એટલે કે 24 કલાક સતત કમ્પ્યુટરથી મપાતું બ્લડ પ્રેશર માપવાનું કહેતા હોઈએ છીએ, જેથી ખબર પડે કે રાતે બ્લડ પ્રેશર શૂટ થાય છે કે નહીં. તો આ બ્લડ પ્રેશર શિયાળાની રાતોમાં શૂટ થવું એ પણ હાર્ટની તકલીફોનું બીજું કારણ છે. અને ત્રીજું ને સૌથી મહત્વનું કારણ, એક જ મિનિટ, કે પહેલા એવું હતું કે આ બધા હાર્ટ એટેક્સ છે. એકચ્યુઅલી જે અત્યારે આપણે આંકડા જોઈએ છે એ હૃદયની સમસ્યા છે, જેની અંદર હાર્ટ ફેલ્યોર, હાર્ટનું પમ્પિંગ ઓછું થવું પણ ઉમેરાઈ ગયેલું છે. અને એનું કારણ એ છે કે હવે ધ્રુવભાઈ જેવા છે, ડોક્ટર ધ્રુવ જાડેજા જેવા આપણા સરસ કાર્ડિયોલોજિસ્ટ, હાર્ટ એટેક આવે ત્યારે દર્દીઓને ટેકનોલોજી અને પોતાની સ્કિલની મદદથી મરવા નથી દેતા. મોર્ટાલિટી ઘણી ઓછી થઈ ગઈ છે કારણ કે લોકો ઝડપથી હોસ્પિટલ પહોંચે છે અને આ લોકોની ટેકનોલોજી અને સ્કિલ સરસ થઈ ગઈ છે, દવાઓ સરસ છે. એટલે હૃદયને નુકસાન થાય છે પણ હૃદય અટકતું નથી. અને આવા તૂટેલા ભાંગેલા દિલવાળા લોકો શિયાળાની રાતે વધારે હેરાન થાય છે.
એટલે જે ડોક્ટર ઉર્મને વાત કરી, ડોક્ટર ઉર્મન ધ્રુવે વાત કરી, ડોક્ટર ધ્રુવ, લાગે છે કે આપણા ત્યાં શું એટલી ઠંડી પડતી હોય છે? કારણ કે એમ તો ગુજરાતમાં કમ્પેરેટિવલી આપણે બીજા અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો ઓછી ઠંડી જોવા મળે છે. તો શું એટલી બધી ઠંડી જોવા મળતી હોય છે કે જેના કારણે એની સીધી અસર આ હૃદય પર પડતી હોય છે, ડોક્ટર ધ્રુવ? જી, જનરલી બોડીનું આપણું જે બોડી હોય છે, હ્યુમન બોડી, એ યુથર્મિક કહેવાય. યુથર્મિક મીન્સ કે તમારા શરીરનું કોર ટેમ્પરેચર જે હોય એની એક રેન્જ હોય, 5 ડિગ્રી સુધી એ પ્લસ માઇનસ થઈ શકે. જો એના કરતા વધારે અથવા એના કરતા ઓછું ટેમ્પરેચર એને સામનો કરવાનો આવે તો ડેફિનેટલી થોડા પ્રોબ્લેમ્સ થઈ શકે. આપણે જો કમ્પેરિઝન કરીએ તો ગુજરાતનું ટેમ્પરેચર ઉનાળામાં અને શિયાળામાં એનો જે ડિફરન્સ હોય દેટ ઇઝ વેરિયેબલ, એ ઘણો ડિફરન્સ હોય. એની કમ્પેરમાં જો તમે દરિયા કિનારે જાઓ અથવા તો મીન્સ વિષુવવૃત્તીય પ્રદેશો, સિંગાપોર છે, જાપાન છે, એવી જગ્યાઓએ ઠંડી પણ ઓછી હોય, ગરમી પણ ઓછી હોય, ત્યાં ફ્લક્ચ્યુએશન્સ ઓછા હોય. પણ ઓવરઓલ એવું કહેવામાં આવે છે કે એક્સ્ટ્રીમ કોલ્ડ અથવા એક્સ્ટ્રીમ હોટ ટેમ્પરેચર બંનેમાં આ પ્રોબ્લેમ્સ વધી શકે છે. એવું નથી કે ખાલી શિયાળામાં જ થાય છે. જો ઉનાળાનો પારો પણ ખૂબ જ વધારે થઈ જાય એ વખતે પણ હાર્ટના એટેકમાં વધારો જોવા મળતો હોય છે. અને સરે ઉર્મન ધ્રુવ સરે બહુ સારી રીતે સમજાવ્યું કે હોર્મોનલ ચેન્જીસ અને ટેમ્પરેચર બંનેના કોઓર્ડિનેશન સાથે જે બોડીની બાયોલોજીકલ ક્લોક છે, ત્રણેય વસ્તુઓના સંગમથી આ પ્રોબ્લેમ ઉભા થાય છે. જી. અને ઠંડી કમ્પેરિઝનમાં જોઈએ તો અહીંયા એટલી બીજા જેટલી નહીં, પણ જે આપણું નોર્મલ રૂટીન ટેમ્પરેચર છે એના કરતાં તો ઠંડી હોય જ છે. તો એ એક ફેક્ટર હોઈ શકે. જી, એટલે એક તો જે રૂટીન ટેમ્પરેચર વધારે જોવા મળતું હોય એના કારણે એની અસર જોવા મળતી હોય. અને ડોક્ટર ઉર્મન ધ્રુવ, હવે એવું કહી શકાય છે કે અત્યારે ઠંડી વધારે હોય ને એવા સમયમાં જો વધુ પડતી ક્યાંક એક્સરસાઇઝ હોય કે પછી આજના સમયમાં જે યંગસ્ટર્સ છે પોતાને હેલ્ધી રાખવા માટે જે વધારે દોડવા ભાગવાનું કરતા હોય એ પણ ક્યાંક એને અસર કરતું જોવા મળે છે. કારણ કે જે કેસો આપણી સામે આવ્યા છે તો ક્યાંક રનિંગ કરતા, ક્યાંક એક્સરસાઇઝ કરતા લોકો ઢળી પડે છે. એટલે એકદમ સ્વસ્થ હોય, લોકો હેલ્ધી હોય અને ક્યાંક એક્સરસાઇઝ પણ કરતા હોય એવા લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યું છે. અને એટલા જ માટે 30 થી 40 વર્ષના વયની લોકોની આપણે વાત કરી રહ્યા છીએ, ડોક્ટર. જે પહેલા પણ આપણે આ ચેનલ ઉપર વાત કરી ચૂક્યા છીએ એ રીતે આ બધી જ જે કલા છે અથવા આ બધા પ્રોબ્લેમ્સ છે એ હૃદયના ધબકારા સાથે જોડાયેલા છે. જે રીતે ઠંડી, જે રીતે રાતે હોર્મોનનું રિલીઝ, એ જ રીતે કસરત પણ હૃદયના ધબકારા વધારે છે. કસરત કરવાનો મુખ્ય આશય એ હોય છે કે હૃદય કસરત સાથે એડજસ્ટ થઈને કસરત કરે તો એ ધબકારા ધીમે ધીમે વધારવાનું ઘટાડે. મતલબ કે પહેલા તમે 1 કિલોમીટર ચાલતા હો તો 30 ધબકારા વધે, તો તમને ટેવ પડે, ટ્રેનિંગ કરો તો એ ધબકારા 80 ના 110 થવાને બદલે 80 ના 90 થાય. તો ધબકારા વધારવાનું કંટ્રોલમાં રાખવા માટે કસરત કરવાની છે. પણ જો તમે અનકસ્ટમ કસરત કરો, જેનાથી તમે ટેવાયેલા નથી એવી કસરત કરો, તો ધબકારા અચાનક 80 અને માંથી અચાનક એક સાથે કરીએ તો જે વારે વારે તળવામાં આવે તો એ સૌથી વધારે નુકસાનકારક હોય છે. અને જે ઓઇલ્સ, દાખલા તરીકે પામ ઓઇલ છે અથવા તો કોઈ એવા રિફાઇન્ડ ઓઇલ જે હોય એના લીધે એ બધી વસ્તુઓ એમ ડીપ ફ્રાઈડ કરેલી વસ્તુઓ નુકસાન થતું છે. એની સાથે સાથે શુગર, જે રિફાઇન્ડ શુગર જે હોય અને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ, વાળો હાઈ શુગર ડાયટ, એ બધી જ ડાયટ હૃદયમાં અલ્ટિમેટલી નુકસાન કરતી હોય છે. બેઝિક ફંડા એ છે કે જે કુદરતી વસ્તુઓ મળતી હોય છે, જેટલું એનું પ્રોસેસિંગ ઓછું થાય એટલી એ વસ્તુ આપણા શરીર માટે ફાયદાકારક હોય. અને તમે ડાયરેક્ટ ખેતર ઉગાડીને એને સીધું કન્ઝમ્પશન સૌથી હેલ્ધી કહેવાય. પછી જેટલું પ્રોસેસ આગળ થાય એટલી અનહેલ્ધી. અને જે વસ્તુ આપણે 3 થી 4 દિવસમાં બગડી જતી હોય એ વસ્તુ ખાવી યોગ્ય છે. જે વસ્તુ લાંબો સમય સ્ટોર રહી શકે, જેમ કે 6 મહિના, વર્ષ, એ શરીરમાં જઈને પણ 6 મહિના, વર્ષ સુધી એની ખરાબ ઇફેક્ટ આપશે. એટલે સિમ્પલ ફંડા એ છે કે સિમ્પલ નેચરલ વસ્તુઓ ખાવી, હેલ્ધી ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, દૂધ, કઠોળ અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જેમ કે ફળ છે અને હોલ ગ્રેન્સ જે દલિયા છે, ઓટ્સ છે, એ વગેરે રોટલી કે ભાત કરતા એ વધારે જરૂરી છે. બહારનું ફાસ્ટ ફૂડ
ઓઇલ વાળું વધારે શુગર વાળી કન્ટેન્ટ નુકસાનકારક હોય છે બેઝિકલી. જી ડોક્ટર ધ્રુવ, આપણે એવું જાણી શકીએ છીએ એવા કયા એવા ટેસ્ટ આપણે કરાવી શકીએ જેનાથી આપણને સ્પેશિયલી એવી ખબર પડી શકે કે હાર્ટ કેટલું હેલ્ધી છે? સ્પેશિયલી હાર્ટ વિશે જો આપણને પહેલેથી જાણવું હોય ત્યાં શકાય છે. જનરલી એની અંદર બેઝિક ટેસ્ટમાં કાર્ડિયોગ્રામ, 2D ઇકો હોય છે અને ટ્રેડમિલ ટેસ્ટ TMT કરીને હોય છે. 3 ટેસ્ટ થી ઓલમોસ્ટ 80% ટુ 90% ખ્યાલ આવી શકે કે હૃદયમાં કોઈ પ્રોબ્લેમ છે અથવા નથી. જેમ કે બેઝિક છે કે ECG, ઇકો અને TMT ત્રણે કમ્બાઇન્ડ થાય તો એની ડાયગ્નોસ્ટિક એક્યુરસી સારી એવી થતી હોય છે. પણ એમાં એક કેચ છે કે જો દર્દીને તકલીફ ન હોય તો આ ટેસ્ટ કરાવવા. તકલીફ હોય, ઓલરેડી દુખાવો થતો હોય, શ્વાસ ચડતો હોય તો ટ્રેડમિલ ટેસ્ટ ન કરાવો. કારણ કે ટ્રેડમિલ ટેસ્ટ કરતી વખતે જો દુખાવો હોય તો માઇનર માંથી મેજર એટેક પણ અમુક વાર આવી શકે. તો એ કેરફુલ રહેવું જોઈએ. વિધાઉટ સિમ્ટમ આપણે હરતા ફરતા હોય ને ખાલી ટેસ્ટ કરાવવા, આ 3 કરાવવા જોઈએ. અને એક બ્લડ ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ કરીને આવે છે જે કોલેસ્ટ્રોલ તમારું લેવલ જણાવી શકે. ઓકે, એટલે આ જનરલ એવા ટેસ્ટ કે જેનાથી આપણે ખાલી એટલું જાણી શકીએ છીએ કે આપણું હાર્ટ કેટલું હેલ્ધી છે. જો આપણે કે અત્યારના સમયમાં જેમ તો પહેલા તો આપણને એવું કોઈ સિમ્ટમ્સ જોવા મળે તો જ આપણે ટેસ્ટ વિશે જાણીએ કે પછી એ કરાવીએ. પણ અત્યારે જે રીતે આ કિસ્સાઓ વધી રહ્યા છે, સડન ડેથ જે રીતે થઈ રહી છે, તો એની માટે આપણે હવે માટે પણ કરાવી લેવા જોઈએ. ના, પ્રિકોશન્સ માટે બધાને માટે આ જરૂરી નથી, પણ કેટલાક રિસ્ક ફેક્ટર, કેટલાક જોખમી પરિબળો ધરાવતી વ્યક્તિઓએ ચોક્કસથી 25 વર્ષની ઉંમરથી ઉપર જવાની સાથે જ આ ટેસ્ટ કરાવવા જોઈએ. પહેલા અમે આ 40 થી ઉપર કહેતા હતા, હવે 25 થી ઉપર કહીએ છીએ. અને આ જોખમી પરિબળો છે: 1 હાઈ બ્લડ પ્રેશર, 2 સ્મોકિંગ, 3 આલ્કોહોલ, 4 ઉંમર, ઊંચાઈના પ્રમાણમાં વધુ પડતું વજન, 5 ડાયાબિટીસ અને 6 ફેમિલીની અંદર 45 વર્ષથી નીચેની ઉંમરે હાર્ટ એટેકની હિસ્ટ્રી. જો આમાંનું એકાદ પણ પરિબળ હોય તો એ લોકોએ ચોક્કસથી કાર્ડિયોવાસ્ક્યુલર અસેસમેન્ટ, મતલબ કે હાર્ટની પરિસ્થિતિ ડોક્ટરની સલાહ નીચે આ ટેસ્ટ કરાવીને જાણી લેવી ખૂબ ખૂબ જરૂરી કહેવાય. ખાસ કરીને કોઈ પણ પ્રકારની કસરત ચાલુ કરતા પહેલા. મને કોઈ ચિહ્નો નથી માટે મને કોઈ રોગ નથી, એનાથી વધારે મિથ્યા વસ્તુ દુનિયામાં કોઈ નથી. પણ જનરલી તો ડોક્ટર મંત્રુ, જનરલી તો કોઈને કંઈક થાય તો જ એવું માનશે કે મને કંઈક હશે એટલે હું ટેસ્ટ કરાવીશ. હવે કોઈ પણ હેલ્ધી વ્યક્તિ હોય તો એ કોઈ ટેસ્ટ કરાવવા માટે કેમ જશે? આ પણ એક બહુ મોટો સવાલ હોય છે. અને પછી આ સડન ડેથ અચાનક જ થઈ જતી હોય છે તો આપણે વિચારતા જ રહી જઈએ છીએ કે વ્યક્તિને ના તો કોઈ સિમ્ટમ્સ હતા, ના તો કઈ બીજી કોઈ બીમારી હતી, છતાં પણ ડેથ થઈ. અને આવા કેસીસ બહુ વધી ગયા છે. અમે તો ઘણીવાર સાંભળીએ છીએ કે મને તો નખમાય રોગ નતો, એમને નખમાય રોગ નતો અને છતાંય આવું થયું. પણ એની પાછળ કારણ છે. ઘણી વખત અમે રિટ્રોસ્પેક્ટિવલી જ્યારે આવા ચાલતા ચાલતા ગુજરી ગયેલા, ટ્રેડમિલ પર ગુજરી ગયેલા કે બીજી કોઈ રીતે અનએકસ્ટમ્ડ એક્સરસાઇઝથી ગુજરી ગયેલી વ્યક્તિઓના નજીકના સગાને ટ્રેસ કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ એના ફાધર મધરને 35 વર્ષની ઉંમરે એટેક આવ્યો હતો અથવા એમને સ્મોકિંગની હિસ્ટ્રી હતી. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ફરીનું ધ્યાન દોરીશ, તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ બહુ મહત્વની વસ્તુ છે. તમે આરામ કરતા હો ત્યારે તમારો હાર્ટ રેટ, અને જાણવાનો હોય તો બહુ સીધો સાદો રસ્તો છે. કોવિડને કારણે આપણામાંના ઘણા બધા લોકો પાસે પલ્સ ઓક્સિમીટર ઘેર હોય છે, હેન્ડી. તો તમે જ્યારે રાતે સુઈ જાઓ ત્યારે તમારા ફેમિલી મેમ્બરને કહો કે પલ્સ ઓક્સિમીટર ભરાવી અને તમારી રાતની સૂતી વખતની પલ્સ રેટ જુએ. જો એ 100 થી ઉપર હોય તો ઇટ ઇઝ એન આઈડિયલ ટાઈમ ટુ કોન્ટેક્ટ અ ડોક્ટર. એ જ રીતે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે રોજનું 4 કિલોમીટર ચાલો છો, કોઈ એક બાગનું 2 ચક્કર મારો છો અને એ ચક્કર મારતા તમને 20 મિનિટ થાય છે. જો કેટલા મહિનામાં એ ચક્કર મારતા તમને 25 મિનિટ થતી હોય અથવા 4 રાઉન્ડને બદલે 3.25 રાઉન્ડે તમે થાકી જતા હો, ધેટ ઇઝ અનધર સિમ્પટમ કે જ્યારે તમારે તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઓકે, એટલે આ એક બહુ જ એવા સિમ્ટમ્સ કે જેને આપણે જ ઓળખી શકીએ છીએ ઘરે જ, અને પછી ડોક્ટરને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. એટલે જો સામાન્ય કોઈ વ્યક્તિ હોય જેને કંઈ જ ના હોય અને એની પણ સૂતી વખતે એના જે પલ્સ 100 થી વધારે હોય તો એને પણ ડોક્ટરને બતાવવું જોઈએ, પછી એ સિમ્ટમ્સ હોય કે ના હોય. જે ડોક્ટર ધ્રુવ, એની સાથે આપણે જે વાત કરી કે પેરેન્ટ્સને કે મમને કોઈને પણ હોય એવું તો પણ આપણે એલર્ટ રહેવું જોઈએ. તો હૃદય સંબંધિત જે બીમારીઓ છે એ જેનેટિકલી કેટલી નિર્ભર કરતી હોય છે? શું એવું લગભગ કેટલા ટકા કેસીસ એવા હોય છે કે જેમાં જો માતા પિતાને હોય, પેરેન્ટ્સને હોય તો એ જેનેટિકલી આવતું જ હોય છે બાળકોમાં પણ? ડોક્ટર ધ્રુવ.
જનરલી જે ડે ટુ ડે પ્રેક્ટિસમાં અમે જોતા હોઈએ છીએ તો આવા કેસનો અંદાજિત 10 થી 15% જેટલો એમાં હિસ્સો હોય છે કે જેની અંદર મધર ફાધરને પ્રોબ્લેમ હોય તો એના બાળકોમાં આવે. પ્યોર જીનેટિક તમે જો ગોતવા જાઓ કે આ પર્ટિક્યુલર અમુક ડિસીઝ હોય કે જેમાં હૃદયની દિવાલ ખૂબ જાડી થતી હોય જેને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહેવાય, અથવા તો જે માતા પિતાનું હૃદય પહોળું પડતું હોય, વાલ્વનો પ્રોબ્લેમ હોય તો બાળકોમાં આવે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી અથવા વાલ્વ રિગર્જિટેશન. એવા કેસ હજી પણ ઓછા હોય છે, લેસ દેન 5%. પણ જે કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે જે હૃદય રોગ, એની અંદર આપણે હૃદયરોગનો હુમલો થવો એ કોમન વસ્તુ છે. અને આ 45 થી નીચેની ઉંમરમાં જો કોઈ નજીકના ફર્સ્ટ ડિગ્રી બ્લડ રિલેટિવમાં આવી હિસ્ટ્રી હોય તો જે પર્ટિક્યુલર વ્યક્તિના કુટુંબમાં છે એને રોગ થવાનો ચાન્સ ઓલમોસ્ટ ડબલ છે. બે વ્યક્તિ હોય કે જેના એકના ઘરમાં કોઈને જી કદાચ ઇન્ટરનેટ કનેક્શનના કારણે આપણે ડોક્ટર જી તો ડોક્ટર એનું ધ્રુવ રિસ્ક પેલા કરતા ડબલ થઈ જશે. ઓકે અને ઓકે ઓકે સાથે સાથે ખાલી હૃદય રોગનો હુમલો જ નહીં, કન્જેનાઇટલ કાર્ડિયોમાયોપેથીસ અને ઘણીવાર એરિથમિયાસ કે જે ઇકો નોર્મલ હોય, હૃદયનું પમ્પિંગ નોર્મલ હોય પણ કાર્ડિયોગ્રામમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ધબકારાની અનિયમિતતા જે સડન ડેથમાં ઘણીવાર પરિણમતી હોય છે, જેને લોંગ ક્યુટી સિન્ડ્રોમ અથવા બ્રુગાડા સિન્ડ્રોમ. એટલે એ કોમ્પ્લેક્સ વસ્તુ છે, પણ એક સિમ્પલ ભાષામાં કહીએ તો પોતાના ફેમિલીમાં કોઈને આવી હિસ્ટ્રી હોય તો ડેફિનેટલી આગળના ટેસ્ટ જેમ કે ઇસીજી, ઇકો વગેરે. ડોક્ટર ધ્રુવ, એક સિમ્પલ સવાલ હવે મને એ જાણવું છે કે અંતમાં કે કારણ અત્યારે શું આપને એઝ અ કાર્ડિયોલોજિસ્ટ આપની પાસે જે કેસો આવે છે એમાં આપને એક મહત્વનું કારણ શું લાગી રહ્યું છે? જો બે કોઈ કારણની આપણે વાત કરીએ કે જેના કારણે અત્યારે યંગ એજમાં કેસો વધ્યા છે સડન ડેથના, તો આપને કારણ શું લાગે છે? મને પર્સનલી મલ્ટીફેક્ટર એક કારણ છે એની અંદર. જી ડોક્ટર ધ્રુવ, અમે આપને નથી સાંભળી શકતા. ફરી એક વખત આ કારણ વિશે જણાવશો પ્લીઝ? હેલો. જી જી, હવે આપનો અવાજ આવી રહ્યો છે. હા, એટલે મલ્ટીફેક્ટોરિયલ કોઝ હોય એવું વધારે લાગે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોઝ મને લાગે છે કે જે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ આપણી આવી 1991 પછી સડનલી જે પશ્ચિમના અને વેસ્ટર્ન લાઇફસ્ટાઇલ તરફ આપણે વળી રહ્યા છીએ. નેક્સ્ટ 1990 પછીની જે જનરેશન છે એ અત્યારે ઓલમોસ્ટ 40 વર્ષ આસપાસ પહોંચી ગઈ છે. તો એ જે ખાદ્ય ખોરાકમાં જે સડન ફેરફાર થયો છે એ પહેલાના જમાનામાં જે ખોરાક હતો ને લાઈફસ્ટાઇલ હવે આપને બહુ જમાનામાં જે મહત્વનું કારણ રિફાઇન્ડ. લાગી રહ્યું છે. ડોક્ટર ધ્રુવ, અંતમાં આપનું શું જી માનવું છે? જી. ઘણા લોકો એને કોરોના પછી કંઈક એવું છે જેના કારણે આ થઈ રહ્યું છે. ઘણા લોકો કોરોનાની વેક્સિન પણ કહી રહ્યા છે, તો એક બહુ જ મોટો એક પ્રશ્નાર્થ થઈ ગયો છે, પ્રશ્નાર્થ ચિહ્ન એની પાછળ આવી ગયું છે કે શું ખરેખર એવું છે? હમણાં તો એ પણ મેડિકલી પ્રૂવ થઈ ગયું છે કે એવું કશું જ નથી, એવું પણ આવી ગયું છે. આપને શું પર્સનલી કારણ લાગે છે? ખૂબ જ ઝડપથી. બિલકુલ, કોરોનાની વેક્સિનના કારણે કોઈ પણ રોગ થાય છે એ વાત ઉપર તો હવે ચોકડી મુકાઈ ગઈ ને મૂકી દેવાની. જે મને દેખાય છે એનું મુખ્ય કારણ એ છે કે એક તો જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, નંબર 2 અચાનક વધુ પડતી કસરતને કારણે વધતા જતા ધબકારા, અને સૌથી મહત્વની વસ્તુ કે જે હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર વચ્ચેનો ડિફરન્સ આપણે સમજતા નથી. તો હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર બે અલગ વસ્તુ છે, એ પણ સમજી લેવાની જરૂર છે. જી બિલકુલ બિલકુલ. અને કોઈ પણ એવા સિમ્ટમ્સ દેખાય તો એને સમજવા કે એને ત્યાંથી જ રોકવા, તરત જ ડોક્ટર પાસે જવાની જરૂરિયાત છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર ઉર્મન, ડોક્ટર ધ્રુવ જાડેજા, બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રોનો આભાર. થેન્ક યુ. હાર્ટ એટેકની જે સમસ્યાઓ વધી રહી છે, 30 થી 40 વર્ષની એજના જે લોકો છે તે લોકોમાં જે હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, તેના કારણો જે રીતે આપણે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કે જે પ્રમાણે અત્યારે વધુ પડતી એક્સરસાઇઝ ઘણા લોકો કરી રહ્યા છે, અને મેઇન જે કારણ છે લાઇફસ્ટાઇલ છે, બહારનું ખાવાનું, અને એ પ્રમાણે અત્યારે જે આપણી જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે તેના કારણે પણ આ જોવા મળી રહ્યું છે. અને એની સાથે સાથે હાર્ટને હેલ્ધી રાખવા માટે તમે પહેલાંથી જ પ્રિકોશન્સ શું કરી શકો છો, કેવા ટેસ્ટ પણ પહેલાંથી કરાવી શકો છો, એના વિશે આપણે મહત્વની જાણકારી આપી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.